તારીખ 31/8/2024 વડોદરા શહેરના બીબીએ મેમ્બર એડવોકેટ વિઠ્ઠલ પંડિતની નિર્મમ હત્યા તેમના જ અસીલો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમના જ પરિવારજનોએ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેને લઈને આજે વડોદરા વકીલ એસોસિએશને અદાલતની કાર્યવાહી અલિપ્ત રાખી હતી, જેની વધુ જાણકારી વકીલ એસોસિએશનના સેક્રેટરી રીતેશ ઠક્કરે ક્રાઇમ ડિવિઝન ન્યૂઝ અને સ્વદેશ ન્યૂઝ સાથે શેર કરી હતી. તારીખ 31/8/2024 રોજ વડોદરા વકીલ મંડળના સભ્ય અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી એવા શ્રી વિઠ્ઠલ પ્રસાદ મગનલાલ પંડિત તેઓના અસીલો દ્વારા સેવાસી મહી નદીના કિનારા સાઈડ એમનું જે ઘાતકી હત્યા કરવામાં આવેલ છે તે બદલ વડોદરા વકીલ મંડળની કારોબારી સભ્યોની મિટિંગ પહેલી તારીખે બોલાવવામાં આવેલી, ત્યારબાદ 4/9/2024 રોજ બોલાવવામાં આવેલ છે. તેમાં મોટાભાગના વકીલ હોદ્દેદારશ્રીઓએ એમાં સમર્થન આપીને આજ રોજ તારીખ 6/9/2024 રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવેલો છે. અને આ હત્યાના બનાવમાં જે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેવ ગોહિલ છે, જે ઇન્ચાર્જ પીઆઈ છે પોલીસ સ્ટેશનના, તેઓના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવતી નથી, તેમજ આરોપીઓને તથા તેમના સાથે જે મળતિયા ઈસમો છે એ તમામને બચાવવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. સૌથી પહેલા દિવસે જે દિવસે હત્યા થઈ તે દિવસે આ આરોપી તથા તેની પત્ની બંનેઓને એરેસ્ટ કરવામાં આવેલા. કોઈક કારણોસર બીજા દિવસે એમની પત્નીને ત્યાંથી આરોપી તરીકે એફઆઈઆરમાં નહીં લઈને એમને જવા દેવામાં આવેલા, જેથી એક આ શંકાનો વિષય ઉપજાવે છે. અને જે પ્રમાણે હત્યા થઈ એ પ્રમાણે હત્યા જોતા હું તો ત્યાં રૂબરૂ હાજર હતો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન એ વખતે, એટલે એ હત્યા જોતા કોઈ એક વ્યક્તિ આવી હત્યા કરી શકે એવું માની શકાય તેમ નથી. આમાં બીજા અન્ય ઈસમો, અન્ય ગુનેગારો પણ સંડોવાયેલા છે. તેથી જે તપાસ થઈ રહી છે ચોક્કસ દિશામાં નથી થઈ રહી. આરોપીઓને એન કેમ પ્રકારે બચાવવા માટે થઈ રહી છે, બચાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે આમાં. જેથી આજ રોજ અમે જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રીને આજ રોજ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, જેથી કરીને આગળ ન્યાયિક તપાસ થાય અને જે વકીલો ઉપર થતા હુમલા અટકે, જે ખોટી રીતે વકીલો ઉપર થતા હુમલા અટકે. અને આવી રીતે જો આવનાર સમયમાં આમાં તપાસ અધિકારીને અમારી બદલવાની માંગ છે, તેમજ ઉચ્ચ અધિકારીને આ તપાસ સોંપાય, આ ગુનાની તપાસ જો તેમ કરવામાં નહીં આવે તો એમાં અમે ઉગ્ર આંદોલન પણ આપીશું.